શ્રી કૃષ્ણ। કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા કિચનમાં। આપણે પીનટ મિલ્ક બનાવવાના છે। એના માટે મેં 1 કપ સિંગદાણાને રાત્રે પલાળી દીધા હતા। તો જુઓ આપણે ખોલીને ચેક કરી લઈએ। આપણા સરસ પલળી ગયા છે સિંગદાણા, જુઓ। અને પીનટ મિલ્ક બનાવવા માટે, સિંગદાણાનું મિલ્ક બનાવવા માટે એના દાણા અલગ આવે છે, એકદમ ગુલાબી કલરના હોય એવા ચોઈસ કરવાના। તો ચલો આપણે આને બ્લેન્ડ કરી દઈશું સારી રીતે। થોડું આપણે પાણી મિક્સ કરશું જેના કારણે સારી રીતે બ્લેન્ડ થઈને એની પ્યુરી બને। તો જુઓ અહીંયા જેમ જેમ તમારે જરૂર પડે એમ પાણી એડ કરવાનું। વધારે કઠણ થઈ જાય તો પાછું પાણી એડ કરીને પાછું એને પીસવાનું। તો ચાલો આપણે આને પીસી લઈએ। તો મેં પીસીને રેડી કરી દીધું છે બેટર, જેવું તમે જોઈ શકો છો વિડીયોમાં। હું ખોલીને તમને બતાવું જાર, જુઓ આ રીતનું થયું છે। તો આને આપણે ગાળી લઈશું ચાળણી વડે। આવી રીતે આપણે સ્પેચ્યુલા ચમચી લઈને આવી રીતે ફેરવીશું, જેથી કરીને આપણું મિલ્ક છે એ બધું નીચે તરફ જતું રહે। અને જુઓ, અને આપણું ફરીવાર આપણે આને પાછું બ્લેન્ડ કરીશું ફરીથી, એટલે જેટલું બી અંદર મિલ્કની માત્રા હોય સિંગમાં એ બધી જ આપણે આવી જાય। અને પછી પણ એને ફેંકી નથી દેવાનું, એને આપણે ગોળ નાખીને કે તમને ખાંડ જે નાખીને ભાવતું હોય એ નાખીને ખાઈ જવાનું છે। ભરપૂર માત્રામાં આમાં પોષક તત્વો ને પ્રોટીનથી ભરપૂર છે, એટલે ફેંકતા નહીં। તો ચાલો આપણે બધું જો ફરીથી પણ એ કરી દઈએ। આપણે અત્યારે આપણું મિલ્ક એકદમ રગડા જેવું છે, જેમ આપણે ભેંસનું દૂધ હોય ને એવું। અને અમુક લોકોને હેલ્થ માટે થઈને કરતા હોય છે કે વેઇટ લોસ કરવું હોય કે પછી ડૉક્ટરે ના પાડી હોય કે બહારનું દૂધ નથી પીવાનું કોથળીનું કેવું, તો તમે આ કોકોનટ મિલ્ક છે, પીનટ મિલ્ક છે, આવા બહુ બધા મિલ્ક બનતા હોય છે। તો ઘરે જ બનાવીને આપણે હેલ્ધી મિલ્ક પી શકીએ છીએ। આને રોજ પીવાની કોઈ જરૂર નથી। અઠવાડિયામાં તમને 2 થી 3 વાર ટાઈમ મળે તો આ મિલ્ક બનાવીને પીવો ને તો ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે, અને લેડીઝો માટે તો ખાસ। અને લેડીઝો માટે તો ખાસ, કેમ કે હેરફોલની સમસ્યા હોય, પિમ્પલ, શરીરમાં ગરમી હોય, તો બધી જ વાતનું આ બેલેન્સ થાય છે બોડીમાં, અને ખૂબ સારું રિઝલ્ટ મળે છે તો તમે આ કન્ઝ્યુમ કર્યા કરો ને તો આવી જ રીતે આપણે કોકોનટ મિલ્ક પણ બનાવી શકીએ છીએ। હું એની રેસીપી પણ તમને બતાવીશ। તો ટેસ્ટમાં પણ ખૂબ સારા હોય છે। જો તમને અમુક પીનટ એવા હોય છે ગળ્યા હોય છે અને અમુક મોડા હોય છે, તો તમારે હેલ્થ વધારે લેવી હોય ને હેલ્થી, તો તમારે ખાંડ કે મિશ્રી કશું એડ નથી કરવાનું, એમ જ પીવાનું છે। અને જો તમારે સહેજ ગળાશ જોઈતી હોય તો ખાંડ નહીં પણ થોડીક 1 ચમચી મિશ્રી એડ કરીને જુઓ, દૂધ આપણું એકદમ રગડા જેવું તમે જોઈ શકો છો વિડીયોમાં। તો આપણું દૂધ બનીને રેડી થઈ ગયું છે। આપણે 1 કપ સિંગદાણા લીધા હતા, તો આપણે જોઈશું આપણું મિલ્ક કેટલું રેડી થયું છે અહીંયા। તો જો આ 1 મોટો ગ્લાસ છે એ ભરાયો છે, અને બીજો પણ મેં સાઈડમાં કાઢી લીધો છે, એ પણ આપણે ભરીને જોઈશું કે કેટલું બચે છે। જુઓ આટલું બાઉલમાં રહી ગયું છે। તો 2 ગ્લાસ આખા મોટા થયા છે ને થોડું, તો પીનટ મિલ્ક બનીને રેડી થઈ ગયું છે। સિંગદાણાનું દૂધ તો શરીર માટે ખૂબ જ સારું છે। અઠવાડિયામાં 1 વાર પીશો ને તો પણ એટલા જ બેનિફિટ મળશે। એનર્જેટિક રહેશો, હેલ્ધી રહેશો, વાળ માટે, સ્કિન માટે ઓવરઓલ હેલ્ધી છે। તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ બધા।